કીર્તિ પટેલનો વિવાદ દિવસે અને દિવસે થમવાનું નામ નથી લઈ રહ્યો અને આખા વિવાદમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે અને જે વ્યક્તિ દ્વારા કીર્તિ પટેલ સામે આક્ષેપ લગાવતા પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો એ જ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને કીર્તિ પટેલની સાથે સાથે જે દિવ્યા નામની વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાઈ હતી એણે પણ હવે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કીર્તિ પટેલનો વિવાદ સામે આવ્યો અને ત્યારબાદ હવે કીર્તિ પટેલના વિવાદની સાથે સાથે અન્ય વિવાદો પણ સામે આવી રહ્યા છે અને આ વિવાદ સામે આવ્યો હતો કીર્તિ પટેલ દ્વારા જે ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે હું ઇન્દ્ર ભારતી બાપુના જે તમામ જે કાંડો છે એને લઈ અને ખુલાસા કરીશ એવી વાતો કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી હતી। આ બાબતમાં જૂનાગઢના જ એક યુટ્યુબરે આખી બાબતને લઈ અને વિડીયો મૂક્યો હતો ને એવું કહ્યું હતું કે કીર્તિ પટેલ જે આ કહી રહી છે, જે કરી રહી છે, જાણી જોઈ અને જે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઇન્દ્ર ભારતી બાપુને, અને આ જ તમામ બાબતને લઈ અને ત્યારબાદ કીર્તિ પટેલ અને તેની સાથે સાથે તેના સાગરીતો દ્વારા એ યુવકને ધમકીઓ આપવામાં આવી હતી કે તને ખોટા કેસમાં, બળાત્કારના કેસમાં ફિટ કરી દેશું। અને આખી બાબતને લઈ અને ત્યારબાદ એ વ્યક્તિએ જ્યારે ફોન કર્યો કીર્તિ પટેલને તો એને સમાધાન માટે કહેવામાં આવ્યું અને સમાધાન કરવું હોય તો 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। આખી બાબતને લઈ અને જ્યારે પ્રેશર આવ્યું ત્યારે યુવકે પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। હવે કીર્તિ પટેલની સામે આખી બાબતને લઈને ફરિયાદ નોંધાઈ અને તેની સાથે સાથે દિવ્યા નામની એક વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને આ જ બાબતને લઈ અને ફરિયાદ નોંધાતાની સાથે જ દિવ્યાએ પણ પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને યુવક દ્વારા શું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે આ દિવ્યા છે તેમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। જય માતાજી મિત્રો, અત્યારે જે જીદી બોય દ્વારા જે મને માનસિક ટોર્ચર અને એને મેં કાંઈ કીધું નથી છતાંય મારી ઉપર જે પોલીસ તંત્ર દ્વારા જે ખોટો ગુનો નોંધવામાં આવ્યો છે, બરાબર, તો ખોટો ગુનો કયા બેઝ ઉપર તમે મારી ઉપર નોંધ્યો છે? હું ને કીર્તિ તમને દેખાણી, જીદીએ ફિનાઇલ શું પીધી તો શું પુરાવા હતા એની પાસે કે મારી ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે? એટલે એની આગળ પાછળ તો ભલે કોઈ ના હોય પણ મારી આગળ પાછળ મારું પરિવાર, મારા 2 બાળકો અને ઘણા લોકો છે। એટલે જો આવી રીતે જ જો દીકરી ઉપર અત્યાચાર થાય ને તો આ દુનિયામાં જીવીને કઈ ફાયદો નથી। એટલે જીદીએ દવા પીધી ને, આને ઓરિજિનલ દવા કહેવાય। હવે હું જ પી જાઉં છું, ભલે મરી જાઉં પણ યાદ તો કરશો। આ જીદી બોય છે એ સુરજ બુઆજી છે, એમનો માણસ છે। સુરજ બુઆજી અવારનવાર લાઈવમાં આવે છે। દારાની જુબાની જ્યારે મારે દેવાની હતી, સુરેશ બુઆએ મારા વિરુદ્ધ, બરાબર, એને ખાર હતો એ ધ્યાનમાં રાખીને જીદી બોય પાસેથી બધું કરાવવામાં આવ્યું છે કે દાખલ કરો, કીર્તિ દિવ્યા ઉપર ગુનો નોંધાવો। જોકે અમે એને કાંઈ એટલે કાંઈ નથી કીધું, અમારી ઉપર ખોટી જ ફરિયાદ કરવામાં આવી છે। અને જો ખરેખર આમાં તપાસ નહીં કરવામાં આવે તો ખરેખર અમે અમારી જિંદગી ટૂંકાવી નાખશું। જય માતાજી મિત્રો, અત્યારે જે જીદી બોય દ્વારા જે મને માનસિક ટોર્ચર અને એને મેં કાંઈ કીધું નથી છતાંય મારી ઉપર જે પોલીસ તંત્ર દ્વારા જે ખોટો ગુનો નોંધવામાં આવ્યો છે, બરાબર, તો ખોટો ગુનો કયા બેઝ ઉપર તમે મારી ઉપર નોંધ્યો છે? હું ને કીર્તિ તમને દેખાણી, જીદીએ ફિનાઇલ શું પીધી તો શું પુરાવા હતા એની પાસે કે મારી ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે? એટલે એની આગળ પાછળ તો ભલે કોઈ ના હોય પણ મારી આગળ પાછળ મારું પરિવાર, મારા 2 બાળકો અને ઘણા લોકો છે। એટલે જો આવી રીતે જ જો દીકરી ઉપર અત્યાચાર થાય ને તો આ દુનિયામાં જીવીને કઈ ફાયદો નથી। એટલે જીદીએ દવા પીધી ને, આને ઓરિજિનલ દવા કહેવાય। હવે હું જ પી જાઉં છું, ભલે મરી જાઉં પણ યાદ તો કરશો। આ જીદી બોય છે એ સુરજ બુઆજી છે, એમનો માણસ છે। સુરજ બુઆજી અવારનવાર લાઈવમાં આવે છે। દારાની જુબાની જ્યારે મારે દેવાની હતી, સુરેશ બુઆએ મારા વિરુદ્ધ, બરાબર, એને ખાર હતો એ ધ્યાનમાં રાખીને જીદી બોય પાસેથી બધું કરાવવામાં આવ્યું છે કે દાખલ કરો, કીર્તિ દિવ્યા ઉપર ગુનો નોંધાવો। જોકે અમે એને કાંઈ એટલે કાંઈ નથી કીધું, અમારી ઉપર ખોટી જ ફરિયાદ કરવામાં આવી છે। અને જો ખરેખર આમાં તપાસ નહીં કરવામાં આવે તો ખરેખર અમે અમારી જિંદગી ટૂંકાવી નાખશું।
હવે કીર્તિ પટેલનો જે વિવાદ છે એ વકરતો જ જઈ રહ્યો છે. કીર્તિ પટેલ જુનાગઢ પોલીસના હાથે નથી આવી રહી, કારણ કે જુનાગઢ પોલીસ દ્વારા એવું તો કહેવામાં આવી રહ્યું છે કે કીર્તિ પટેલની તપાસ ચાલુ છે, પરંતુ ધરપકડ હજી સુધી કરવામાં નથી આવી. તેની સાથે સાથે બીજા 2 વિવાદ પણ સામે આવી ગયા છે. હવે આ આખી બાબતને લઈ અને કીર્તિ પટેલની ધરપકડ ક્યારે કરવામાં આવશે એની પણ રાહ જોવામાં આવી રહી છે. અને તેની સાથે સાથે હવે જે આ 2 વ્યક્તિઓએ પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો એની પાછળનું પણ શું કારણ છે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.